લોવા જેવા નાખતા મિશ્રણમાંથી મેથીનો ભૂકો કેમ બને? તો ચાલો આજે આપણે બહુ જૂની જાણીતી અને લસણ ડુંગળી વગર બનતી દહીં સાથે કે પછી દૂધ સાથે સવારે નાસ્તામાં કે પછી સાંજે જમવામાં ગુજરાતી ઘરોમાં શિયાળામાં ખૂબ જ ખવાતા એકદમ ચટપટો ગુણકારી અને ફરસો બાળકોથી લઈ વડીલો પણ ખાઈ શકે ને તેવો લીલી મેથીનો ભૂકો બનાવીએ. લીલી મેથીનો ભૂકો બનાવવો છે એટલે લીલી મેથી તો જોઈશે જ. અહીં મેં 100 ગ્રામ લીલી મેથીને દાંડીથી અલગ કરી પાણીથી ધોઈ સાફ કરી અને સમારી લીધી છે. એક મોટા ઊંડા બાઉલમાં આ સમારેલી મેથી ઉમેરી દેવાની. તેની સાથે જ 2 ટીસ્પૂન લીલા મરચાં અને આદુની પેસ્ટ ઉમેરવાની. અહીં લસણ ઉમેરવું હોય ને તો ઉમેરી શકાય, પરંતુ આ લીલી મેથીનો ભૂકો લસણ વગર જ સરસ લાગે છે. સાથે 3 ટીસ્પૂન સફેદ તલ ઉમેરવાના. 1 ટીસ્પૂન અજમો હાથમાં લઈ મસળી અને ઉમેરવાનું, જેથી તેની ફ્લેવર એકદમ સરસ આવે. મસાલામાં 3/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર, 3/4 ટીસ્પૂન ધાણા જીરું પાવડર, 1/4 ટીસ્પૂન હળદર પાવડર, 1/4 ટીસ્પૂન હિંગ, 3/4 ટીસ્પૂન મીઠું ઉમેરવાનું. હવે હાથ વડે બધા મસાલા છે ને તે સમારેલી લીલી મેથીમાં એકદમ સરસ રીતે મિક્સ કરી દેવાના, જેથી મેથીનો ભૂકો ખાઈએ ને ત્યારે બીજી બધી સામગ્રી સાથે મેથીમાં તેનો ટેસ્ટ છે ને તે અંદર સુધી આવે. બધું મિક્સ થઈને આવું મિશ્રણ તૈયાર થઈ જાય ને એટલે આ સમયે તેની અંદર પોણો કપ ઘઉંનો કરકરો લોટ ઉમેરી દેવાનો. અહીં આ લોટ છે ને તે કરકરો જ વાપરવાનો. તેની સાથે જ 1/4 કપ જુવારનો લોટ અને 1/4 કપ બાજરીનો લોટ ઉમેરવાનો. સાથે 1/8 કપ બેસન ઉમેરવાનું. આ 4 લોટના મિશ્રણથી આ મેથીનો ભૂકો છે ને તે એકદમ ટેસ્ટી બને છે. હવે ઉપરથી 3 ટીસ્પૂન જેટલું તેલ ઉમેરવાનું, જેથી ભૂકો ક્રિસ્પીની સાથે ફરસો પણ બને. બધું ફરીથી હાથ વડે એકદમ સરસ રીતે કોરું જ મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલા બધા કોરા લોટમાં એકદમ સરસ મિક્સ થઈ જાય. બહુ જ ઓછી સામગ્રી અને લસણ ડુંગળી વગર બનતો આ મેથીનો ભૂકો જ્યારે બનાવી અને ચાખશો ને ત્યારે ખ્યાલ આવશે કે સ્વાદમાં તે કેટલો મીઠો લાગે છે અને ફરસો બને છે, અને થોડો એવો ખાઈએ ને તો પણ પેટ ભરાઈ જાય. હવે આ તૈયાર થયેલા મિશ્રણની અંદર 1/4 કપ દહીં ઉમેરવાનું છે. અહીં ખાટું દહીં હશે ને તો વધારે ટેસ્ટ સરસ આવશે. સાથે જ એ દહીંવાળા બોલમાં પાણી લઈ હું 1/4 કપ પાણી પણ ઉમેરી દઈશ અને બધું હાથ વડે મિક્સ કરવાનું છે. ધીમે ધીમે બધું મિક્સ કરતા અહીં આપણે લોટ છે ને બધું મિશ્રણ સરસ બંધાઈ જશે. પરંતુ મેથીનો ભૂકો ક્રિસ્પી અને ફરસો બનાવવો હોય ને તો મીડિયમ થી કઠણ લોટ હોવો જોઈએ. અહીં થોડું વધારે પાણી ઉમેરેલું હોવાથી આ લોટ બંધાતા સોફ્ટ થયો છે, માટે આ સમયે ઉપરથી વધારે 1/4 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ અને 2 ટીસ્પૂન જેટલો બાજરાનો લોટ ઉપરથી ઉમેરી દઈશ અને ફરીથી 1 ટીસ્પૂન તેલ ઉમેરી અને બધું મિક્સ કરી દેવાનું છે. વધારે ધીમે ધીમે કરતા આ બધું મિક્સ કરી દેવાથી હવે લોટ છે ને તે બંધાઈને આપણે જોઈએ ને તેવો કઠણ થઈ ગયો છે. આ કઠણ લોટ છે ને તે આપણે પરોઠા કે ભાખરીનો કઠણ લોટ બાંધીએ ને એવો હોવો જોઈએ. તો જ મેથીનો ભૂકો બન્યા પછી એકદમ સરસ ફરસો અને ક્રિસ્પી બનશે. લોટ બંધાઈ જાય ને એ પછી આ લોટને કૂણવવાની જરૂર નથી. બસ હવે આ સમયે હાથમાં થોડું એવું તેલ લઈ અને લગાવી લેવાનું અને આ બાંધાયેલા લોટના એક સરખા 4 લુવા બનાવી અને તૈયાર કરવાના છે. આ લુવા છે ને તે રોટલીથી થોડા મોટા અને ભાખરીથી થોડા નાના હોય ને એવડા બનાવવાના. જો અહીં વધારે થાય તો વધારે પણ બનાવી શકાય, પરંતુ અહીં આ માપ પ્રમાણે ટોટલ 4 મીડિયમ સાઈઝના લુવા બની અને તૈયાર થઈ જશે. બનાવેલા લુવામાંથી એક લુવો હાથમાં લઈ અને આ રીતે બંને હાથની મદદથી પહેલા લાંબો નળાકાર વાળી લેવાનો. આવો વળાઈ જઈને એટલે થોડો એવો પ્રેસ કરી અને ચપટો કરી દેવાનો અને એ પછી આવો લાંબો રેક્ટેંગલ જેવું પટ્ટા જેવું બનાવી અને તૈયાર કરવાનું છે. ટૂંકમાં આપણે આ લુવાનો એકદમ સરસ રેક્ટેંગલ ચપટો શેપ આપી દેવાનો છે. આવો શેપ હશે ને તો આ લુવાને શેકાવામાં સમય ઓછો લાગશે. બસ આવો લુવો તૈયાર થઈ જાય ને એટલે એને એક ડીશમાં રાખી લઈશું. એ જ રીતે અહીં જુઓ, હું બધા લુવાને એક પછી એક આ રીતે હાથમાં લઈ રોલ વાળી અને પછી પ્રેસ કરી ચપટો રેક્ટેંગલ બનાવી અને રાખી દઈશ. આ રીતે ચારેય લુવા એકદમ સરસ જુઓ એક સરખા વળી અને તૈયાર થઈ મેં ડીશમાં ગોઠવી દીધા છે. હવે બનાવેલા રેક્ટેંગલ ચપટા લુવામાં એક લુવો હાથમાં લઈ લેવાનો અને એ પછી અહીં મેં એક ડીશમાં શેકેલા સફેદ તલ લીધા છે. તો તેમાં આ લુવો છે ને એક સાઈડથી આ રીતે બોળી દેવાનો, જેથી સફેદ તલ છે ને તે ઉપર સરસ ક્રિસ્પી ચીપકી જશે અને એક સરસ લેયર બનાવી અને તૈયાર થઈ જશે. હવે આલુવાની સાઈડ ચેન્જ કરતા બીજી બાજુ પણ હવે આ જ રીતે સફેદ તલ એકદમ સરસ ચીપકાવી દેવાના છે. આ રીતે તલ ચીપકાવાથી ગાર્નિશિંગમાં પણ સરસ લાગે છે અને મેથીનો ભૂકો ખાવામાં તલની ક્રિસ્પીનેસ અને સ્વાદ એકદમ મસ્ત આવે છે. હવે બાકીની બંને સાઈડ પણ
તલથી આ રીતે આ લુવામાં કવર કરી લેવાની. ટૂંકમાં આ લુઓ છે તે બધી સાઈડ સફેદ તલથી કવર કરી લીધા પછી આ લુવાને હવે આપણે એક ડીશમાં રાખી દઈશું. અને એ જ રીતે એક પછી એક બધા લુવાને આ રીતે સફેદ તલથી કવર કરી લેવાના અને પ્રેસ કરી ચિપકાવી દઈ અને તૈયાર કરી લેવાના. અહીં ચારે ચાર લુવા જુઓ એકદમ સરસ તલથી ગાર્નિશ થઈ અને ડીશમાં તૈયાર કરી અને વ્યવસ્થિત ગોઠવી લીધા છે. હવે મેથીનો ભૂકો શેકવા માટે જાડા તળિયાવાળી મોટી પેન ગેસની લો ફ્લેમ પર ગરમ કરવા રાખી દીધી છે. આ પેનની અંદર 4 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે ઉમેરવાનું. ગરમ થયેલા તેલમાં મીઠા લીમડાના પાન અને સૂકા લાલ મરચાંના ટુકડા ઉમેરી દઈશ. સાથે જ 1 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરી વઘારને થવા દેવાનો. તૈયાર થયેલા વઘારમાં હવે સફેદ તલથી ગાર્નિશ કરેલ રેક્ટેંગલ લુવા છે ને તે પેનમાં આ રીતે એક પછી એક લેતા જઈ અને ગોઠવી દેવાના છે. અહીં મેં પોળી પેન લીધી છે ને એટલે ધીમે ધીમે કરતા ચારેય લુવા આ રીતે એકદમ સરસ લાઈનમાં વ્યવસ્થિત ગોઠવાઈ જશે. એ પછી પેનનું ઢાંકણ ઢાંકી ગેસની લો ફ્લેમ પર એક સાઈડ આ લુવા ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈને ત્યાં સુધી શેકાવા દેવાના છે. ગેસની ફ્લેમ લો રાખી છે ને અને એક સાઈડ શેકતા અંદાજે 8 થી 9 મિનિટ જેવો સમય થાય ને અને શેકાવાની એકદમ સરસ સુગંધ આવવા લાગે ને અને ઢાંકેલા ઢાંકણમાં જુઓ ઉપર સરસ વરાળ પણ જામી ગઈ છે. આ સમયે ઢાંકણ ખોલી અને તવેથાની મદદથી હવે દરેક લુવાની સાઈડ ચેન્જ કરવાની છે. પહેલા જ લુવાની સાઈડ ચેન્જ કરતા અહીં જુઓ લુઓ શેકાય અને એક બાજુ પડ છે ને તે એકદમ ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયું છે. આ જ રીતે એક બાજુ શેકાયેલા દરેક લુવાની ધીમે ધીમે કરી અને સાઈડ ચેન્જ કરી લેવાની. અહીં દરેક લુવાની સાઈડ ચેન્જ કર્યા પછી જુઓ એક સાઈડ એકદમ સરસ શેકાય અને ક્રિસ્પી થઈ ગયા છે. ફરીથી આ પેનને ઢાંકણ ઢાંકી દઈ અને બીજી સાઈડ બધા લુવા એટલા સમય માટે શેકવા દેવાના. અહીં શેકાવાને વધુ 10 મિનિટ થઈને એ પછી ફરીથી પેનનું ઢાંકણ ખોલી અને લુવાને જુઓ સાઈડ ચેન્જ કરવાની. અહીં જુઓ લુઓ છે તે બીજી સાઈડ પણ એકદમ સરસ શેકાય અને ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થઈ ગયો છે. અને આ દરેક લુવાને સાઈડ ચેન્જ કર્યા પછી તે અંદર સુધી ચડી ગયા છે કે નહીં તે ચેક કરવા માટે ચપ્પુથી ચેક કરશું. જુઓ ચપ્પુ છે ને તે અંદર સુધી જઈ અને એકદમ ક્લીન બહાર આવે છે. જેના પરથી પણ ખ્યાલ આવે કે પાણી વગર આ તેલમાં શેકાઈ લુવા અંદર સુધી ક્રિસ્પી થઈ ગયા છે અને ક્યાંય પણ કાચા નથી રહ્યા. તો તવેથા વડે પહેલા દરેક લુવાને આ રીતે ગેસની લો ફ્લેમ પર પેનમાં જ તવેથાથી મોટા મોટા ટુકડા કરી લેવાના છે. અહીં આ બધા લુવા શેકાતા ટોટલ 20 મિનિટ જેવો સમય થયો છે. અને જ્યારે લુવા અંદર સુધી શેકાઈ ગયા હશે ને ત્યારે જ આ રીતે ટુકડા કરવાથી તે ઇઝીલી ટુકડાઈ થઈ જશે અને તવેથામાં ક્યાંય પણ ચીપકશે નહીં. બધા જ લુવા અંદર સુધી છેક સુધી શેકાઈ અને ક્રિસ્પી થઈ જવાથી મોટા થયેલા આ ટુકડાને હવે વધારે નાના ટુકડામાં આ રીતે તવેથા વડે ચલાવતા જઈ અને ભૂકો કરવાનો છે ને લીલી મેથીનો ભૂકો બનાવવાની એકદમ અનોખી રીત. મોટા લુવા બનાવી એક પણ વધારાની મહેનત વગર એકદમ ક્રિસ્પી વળી અંદર ઉમેરેલા સફેદ તલ અને લીલી મેથી શેકાય અને ખાવામાં એકદમ ફરસા બનતા આ ભૂકો એટલો સરસ બની અને તૈયાર થશે ને કે ના પૂછો વાત. અહીં બધા ટુકડાનો આ રીતે ધીમે ધીમે નાના ટુકડા કરી અને ભૂકો થઈ ગયા પછી ઉપરથી 1 થી 2 ટીસ્પૂન જેટલું શુદ્ધ ઘી ઉમેરવાનું. ઘી ઉમેરવું ઓપ્શનલ છે પણ મેથીના ભૂકામાં ઉપરથી થોડી એવી ઘીની સુગંધ આવશે ને તો ખાવાની વધારે મજા આવશે. સાથે થોડી એવી સમારેલી કોથમીર ઉમેરી અને મિક્સ કરી દો એટલે ઠંડીમાં ખરેખર ખાવાની મજા આવી જાય તેવો આ મેથીનો ભૂકો તૈયાર છે. બસ તૈયાર થયેલા આ મેથીના ભૂકાને ગેસ પરથી ઉતારી ગરમ ખાઓ કે પછી ઠંડો ખાઓ એકદમ ફરસો એવો ને કે નાના બાળકથી લઈ વડીલો બધા સુધી ખાઈ શકે અને સડસડાટ ગળા નીચે ઉતરી જાય તેટલો સોફ્ટ અને વળી ફરસો પણ ખરો કે મોંમાં ક્યાંય વાગે પણ નહીં. તો એકદમ હેલ્ધી ટેસ્ટી આ લસણ ડુંગળીના ઉપયોગ વગર બનતો મેથીનો ભૂકો જો હજી સુધી તમે ના બનાવ્યો હોય ને તો આ રીત જોઈ ચોક્કસથી ટ્રાય કરજો. ટેસ્ટ કરી અને પછી કોમેન્ટ બોક્સમાં લખી અને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. ખરેખર ખૂબ જ જૂની આ ઉપયોગી જ રેસીપી છે. તો આ રેસીપીને વધુમાં વધુ લાઈક કરી અને શેર કરી દેજો. સાથે જ આવી અનેક ઉપયોગી જૂની નવી યુનિક રેસીપી જોવા માટે કિચન સિરીઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી અમારા ફેસબુક પેજને લાઈક કરીને ફોલો કરી લેજો જેથી આવી અનેક ઉપયોગી રેસીપીના અપડેટ્સ તમને તુરંત જ મળે. આવતીકાલે ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.